ઓર્ડરને ત્રાસ આપવામાં આવે છે. સોનાના દાગીના મંગાવવા, પૈસાઓ પણ રોકડ રકમ પણ લેવામાં આવતી હતી. ઓર્ડર સાથેના ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 8 KGBV એટલે કે કસ્તુરબા ગાંધી વિદ્યાલય આવેલી છે, જેમાં દીકરીઓ અભ્યાસ અર્થે જાય છે. ત્યાં હોસ્ટેલ પણ હોય છે. આ ઉપરાંત મોડેલ શાળાઓ પણ આપણા જિલ્લામાં આવેલી છે. આ કસ્તુરબા બાલિકા વિદ્યાલયમાં જે એનું સંચાલન, હોસ્ટેલનું ને સંચાલન જે કરે છે ઓર્ડન દ્વારા કરવામાં આવે, એટલે કે એક તબક્કે કહીએ તો પ્રિન્સિપાલ, ઓર્ડન એટલે પ્રિન્સિપલ જેવો એક એનો હોદ્દો છે. એના ઉપર જિલ્લા જેન્ડર હોય છે અને એના ઉપર પ્રોગ્રામ કોર્ડિનેટર એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય છે. આખી એક ચેઇન બનેલી છે. હવે એમાં બને છે એવું કે તારીખ 26/9/2025 રોજ, બહુ જૂનો આ પ્રશ્ન છે, 8 KGBVમાંથી 7 KGBVના ઓર્ડન દ્વારા લેખિતમાં રંજીત કુમાર સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી કે જે જિલ્લા જેન્ડર કોર્ડિનેટર છે એમના દ્વારા ઓર્ડનને ત્રાસ આપવામાં આવે છે. માત્ર માનસિક ત્રાસ નહીં, પણ એમના દ્વારા અમારી પાસેથી ફાઇલ મંજૂર કરવાના, બચત ગ્રાન્ટની ફાઇલ હોય, અન્ય ફાઇલ હોય તો બચત ગ્રાન્ટમાં 10% જેટલી રકમ અમારી પાસેથી લેવામાં આવે છે. અન્ય ફાઇલ હોય, ખર્ચ હોય, તેમાં 5% જેટલી રકમ અમારી પાસેથી લેવામાં આવે છે, એવો આરોપ નાખવામાં આવ્યો. આ ઉપરાંત ખોટી વિઝિટો ઊભી કરે, ખોટી સહીઓ ઊભી કરે અને એના નાણાં ઉધારવામાં આવ્યા, એવો પણ આરોપ 8માંથી 7 KGBVના ઓર્ડન દ્વારા નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત જેન્ડર દ્વારા વોટ્સએપ ચેટના માધ્યમથી ઓર્ડન પાસેથી કપડાં મંગાવવા, સુશોભિત કરવા માટેની વસ્તુઓ મંગાવવી, આ ઉપરાંત સોનાના દાગીના મંગાવવા, આ ઉપરાંત ફર્નિચર વગેરે વગેરે કરિયાણાથી માંડીને બધું જ મંગાવવામાં આવતું હતું. પૈસાઓ પણ, રોકડ રકમ પણ લેવામાં આવતી હતી. એના પણ વોટ્સએપ ચેટ, એના ફોટોગ્રાફ પણ હું મીડિયા સમક્ષ રજૂ કરવાનો છું, મીડિયાના મિત્રોને આપવાનો છું. એટલે આ રજૂઆત કર્યા પછી અસંખ્ય આરોપો લગાવ્યા અને એ આરોપો લગાવ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ, ગંભીર મુદ્દા હતા, તપાસ થવી જોઈએ, જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કરવાની જગ્યાએ આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ 7 ઓર્ડનને ઓફિસે બોલાવીને નોકરી કરવી છે કે કેમ, અહીંયા રહેવું છે કે કેમ, એવી ધમકી આપીને એ લોકોને ડરાવી ધમકાવીને આ મુદ્દાને દબાવવાના પ્રયત્ન થયા છે. આ બાબતે ઓર્ડન સાથેના ઓડિયો ક્લિપ પણ અમારી પાસે છે, જે તમને અમે આપીશું. એટલે આ ભ્રષ્ટાચાર થયો, એ ભ્રષ્ટાચારની જે તપાસ થવી જોઈએ એ તપાસ ન થઈ. હજારો રૂપિયા, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. બિલ મૂકવા પછી, જે બિલ મુકાય પછી ઓર્ડન બિલ મૂકે એટલે ફાઇલની તપાસ ખરા અર્થમાં થવી જોઈએ. એની ખરીદી થઈ છે કે કેમ, એના નિયમો હોય છે, એની તપાસ કર્યા વગર બિલમાં જિલ્લા કોર્ડિનેટર, પ્રોજેક્ટ કોર્ડિનેટર એટલે કે આપણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સહીઓ કરીને બિલને મંજૂર કરી દેવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે અને કોઈ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે તો એને ડરાવવા, ધમકાવવા, એના ઉપર માનહાનિનો દાવો કરવો, એવી ધમકીઓ આપવાના પણ અગાઉ ઘટનાઓ બની છે. એટલે આ જે આખી ઘટના છે એમાં જે વિવિધ આરોપો લાગ્યા છે અને વિવિધ આરોપોમાં ખાસ કરીને 8માંથી 7 ઓર્ડને જે આરોપો લગાવ્યા છે, આરોપ પર તપાસ થવાને બદલે આજે એક કિસ્સો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે એક આરોપ એ પણ લગાવ્યો છે, KGBV દેલવાડામાં જે CCTV કેમેરાનું એક્સેસ છે, ઓપરેટ કરવા માટેનું એક્સેસ, એ ઓપરેટ કરવા માટેનું એક્સેસ છે આ જિલ્લા જેન્ડરને પાસે રાખવામાં આવે છે અને જે પુરાવા છે એને નાબૂદ કરવા માટે, નષ્ટ કરવા માટે એ CCTV ફૂટેજને ડિલીટ કરવાનું કામ પણ આ જિલ્લા જેન્ડરે કર્યું છે, એવો પણ આરોપ આ લેખિત અરજીમાં કરી છે. આ સિવાય તમે એની વોટ્સએપ ચેટ જોઈ શકો, કપડાના ફોટા મોકલે છે, આ મારા દીકરા માટે, મારી દીકરી માટે, કે મારા માટે આવા જ કપડાં લેવા, આવા જ કલરના કપડાં લેવા, એવા પણ મેસેજો વોટ્સએપ ચેટના માધ્યમથી, આવું ફર્નિચર લેવું, આવા ગ્લાસ લેવા, એવા ફોટો પણ વોટ્સએપ ચેટના માધ્યમથી, અને આ ઉપરાંત રોકડ રકમના કવર
આ જિલ્લા જેન્ડર દ્વારા લેવામાં આવ્યા છે એના ચેટના ફોટા પણ એ આ અરજીની સાથે જોડવામાં આવ્યા હતા. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ગંભીરતા આ જિલ્લા પ્રાથમિક અધિકારીએ શિક્ષણ અધિકારીએ દાખવી નહીં અને એના કારણે આ ભ્રષ્ટાચાર ફૂલો ફાલ્યો છે. એટલે એ ભાઈ પણ આમાં સામેલ છે, એ ભાઈની પણ જવાબદારી છે અને એમના દ્વારા ભ્રષ્ટાચારને દબાવવાના પ્રયત્ન કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થાય એવા પ્રયત્ન પણ એમણે કર્યા છે. એના હાજરી પત્રકો, એના બિલ મંજૂર કરવા માટે એમાં નાની નાની ખામીઓ કાઢવી અને ખામીઓ કાઢ્યા પછી એમાં 10% 5% લેવા એવી પણ વોટ્સએપ ચેટના માધ્યમથી આ જિલ્લા જેન્ડરે ઓર્ડનોને દબાવવાના માનસિક ત્રાસ આપવાનું કામ કર્યું છે. જો આ પણ એક કપડાનો ફોટો છે, કપડાં મંગાવે છે, આ કલરના જ કપડાં જોઈએ, આ સાઇઝમાં કપડાં જોઈએ, આવા જ જોઈએ, મારે જિલ્લામાં પણ આપવાના હોય, મારે રાજ્યમાં પણ આપવાના હોય એવી પણ ચેટ એમના દ્વારા કરવામાં આવી છે. એટલે આ બધા જ પુરાવા છે. આ સિવાય એમણે કોઈ પણ પ્રકારની વિઝિટ કર્યા સિવાય કેજીબીવીમાં વિઝિટ કર્યા સિવાય ખોટી વિઝિટ બુક ઊભી કરી ઓર્ડરને ડરાવી ધમકાવીને ત્યાં જે શિક્ષિકાઓ છે એને ડરાવી ધમકાવીને ખોટી વિઝિટ બુક ઊભી કરી ખોટી સહીઓ કરીને, એ પોતે તો સહીઓ કરવા પણ જિલ્લા જેન્ડર નથી આવ્યા, આમાં પણ સહી અલગ છે, બીજી જે વિઝિટ બુક એ અલગ છે. એટલે આ જિલ્લા જેન્ડર દ્વારા ઓર્ડરને નોકરી કરવી છે કે કેમ, નોકરી ઉપરથી કાઢી મૂકવાની ધમકી આપે છે, તો એની પાસે તો એટલા કયા પાવર છે કે એ આ જિલ્લા જેન્ડર દ્વારા ઓર્ડરને ધમકી આપે છે? બીજું કે આ બધી ઘટનાઓ સામે આવ્યા પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જે પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રમાણે કાર્યવાહી કેમ નથી કરી, આ પણ એક ગંભીર સવાલ છે. જો કાર્યવાહી નથી કરી તો એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની છે. એ પણ આ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા છે એવું સાબિત થાય છે. અને આ ઘટના એ જિલ્લા પંચાયતની ઘટના છે. જિલ્લા પંચાયતના વડા એટલે જિલ્લા વિકાસ અધિકારી હોય છે. અમે એનું પણ ધ્યાન દોરીશું. આવનારા સમયમાં આ મુદ્દા ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં જિલ્લા પંચાયતના સભ્યના મારફતે આ પ્રશ્નની રજૂઆત કરીશું, મુખ્યમંત્રી સુધી જશું. તેમ છતાં પણ આ પુરાવા આપ્યા પછી કોઈ કાર્યવાહી કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખાતાકીય તપાસ કરવામાં નહીં આવે, જેન્ડરની તપાસ કરવામાં નહીં આવે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કોર્ટના પગથિયા પણ ચડવા માટે તૈયાર છે. એટલે આ એક પણ પ્રશ્ન છે, ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. ભ્રષ્ટાચારના આરોપ એ હું ને તમે નથી લગાવતા, પણ ભ્રષ્ટાચારના આરોપ એ જે તે કેજીબીવીના ઓર્ડન દ્વારા, એ 8માંથી 7 ઓર્ડન દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પણ એક પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન છે, ખાસ ગંભીર પ્રશ્ન. તમને એવું લાગશે કે આ પ્રકારે પણ ભ્રષ્ટાચાર થઈ શકે? ખાસ કરીને દેલવાડા કેજીબીવીમાં ઓર્ડન ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા પછી એમની બદલી કરી દેવામાં આવી, એની જગ્યાએ નવા ઓર્ડન આવે છે. નવા ઓર્ડન આવે છે ત્યારે એમને જે ડેસ્ટોક રજિસ્ટર છે એ ડેસ્ટોક રજિસ્ટર મુજબ વસ્તુ સ્વીકારવા માટે સહી કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ અત્યારે જે ઓર્ડન દેલવાડા કેજીબીવીમાં છે એમના દ્વારા લેખિતમાં બીઆરસી કોર્ડિનેટરને જાણ કરવામાં આવી કે મને જે ડેસ્ટોક રજિસ્ટર આપવામાં આવ્યું છે એ અને સ્થળ ઉપર જે વસ્તુઓ છે એ 2017 પછી મેચ થતી નથી અને આ વસ્તુઓ પણ નથી, તો હું શું કામ સહી કરું? તો એમણે સહી કરવાની ના પાડી. એ પછી જે તપાસ થવી જોઈએ વિગત સાથે એણે લખ્યું છે કઈ કઈ વસ્તુઓ નથી, કઈ કઈ વસ્તુઓ ખોટી છે. એમએલ વધારે લખ્યા હોય, એના સ્થળ ઉપર ઓછા એમએલના કુકર હોય, એવી ઘણી બધી બાબતો સામે આવીને એણે ડેસ્કટોપ સ્વીકારવાની જગ્યાએ એમણે રજા ઉપર ઉતરી ગયા. રજા ઉપર ઉતર્યા પછી ત્યાં જે શિક્ષિકાઓ હોય, જે કર્મચારી હોય, એની સહીઓ લઈ અને ડેસ્કટોપને સ્વીકારવા માટે ફરજ પાડ્યા જિલ્લા જેન્ડરે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા જેન્ડરે ફરજ પાડી કે ડેસ્કટોપ રજિસ્ટર તમારે સ્વીકારવું જ પડે. એને ખબર છે કે ડેસ્કટોપ રજિસ્ટર મુજબ ત્યાં લાઇન આઇટમ છે નહીં, વસ્તુઓ છે નહીં. તેમ છતાં પણ એમણે ફરજ પાડી અને એમાં જે પ્રકારના ગંભીર પ્રમાણની જે બાબતો સામે આવી છે મારે તમારી સામે મૂકવી છે. ખાસ કરીને એણે જે વસ્તુઓ ખરીદી છે કેજીબીવી દેલવાડાની વાત કરું, એમાં એણે એક પ્રેશર કુકર ખરીદ્યું છે. એ પ્રેશર કુકરના જે
બિલ જે આપનાર જે પેઢી છે એ કન્યાદાન સ્ટીલ સેન્ટર ઉના છે. આ પ્રેશર કુકરમાં એક પ્રેશર કુકરની કિંમત એ 10,000 રૂપિયા છે. બિલમાં 10,000 રૂપિયાનું પ્રેશર કુકર થયું. એ બિલ મૂક્યું પછી સ્થળ ઉપર તપાસ કરતા ખબર પડી કે એ પ્રેશર કુકરની જે કિંમત છે, ત્યાં બોક્સ પડ્યા છે કેજીબીવી દેલવાડામાં, એના ફોટોગ્રાફ તમે લીધા છે. એમાં કુકર છે, કુકરના બોક્સ પણ છે અને કુકરના બોક્સના ફોટા પણ અમે પાડ્યા છે. હવે આ કુકરના બોક્સ ઉપરની કુલ કિંમત મેક્સિમમ રિટેલ પ્રાઇસ જેને આપણે કહીએ છીએ, એમઆરપી કહીએ છીએ, એ 4,250 રૂપિયા છે. બિલમાં 10,000 રૂપિયાનું બિલ આપ્યું છે. તો પેઢી 10,000 રૂપિયાનું બિલ કોના આધારે આપે છે? તો આ પેઢીની પણ તપાસ થવી જોઈએ. સાથે સાથે ત્યાં બોક્સ છે એમાં મેક્સિમમ રિટેલ પ્રાઇસ 4,250 છે. તો 10,000નું બિલ બનાવવા માટે કોણે આ પેઢીને કીધું એની પણ તપાસ થવી જોઈએ. એમાં જે તે તત્કાલીન ઓર્ડન જવાબદાર છે, જે તે જિલ્લા જેન્ડર પણ જવાબદાર છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ જવાબદાર છે. એટલે તમે જુઓ કેટલી બેદરકારી. એમાં બીજી એક લાઈન આઇટમ છે, ઘણી બધી લાઈન આઇટમ છે, પણ વિડીયો લાંબો થશે એટલે હું તમને આ બધું લેખિતમાં આપીશ. આમાં ઘણો બધો અભ્યાસ કરશો તો ઘણા બધા મુદ્દાઓ નીકળી આવશે. એમાં એક વલોણું એને લીધું છે. એ વલોણાની જે પેઢીએ જે બિલ આપ્યું એમાં 6,000 રૂપિયા કિંમત દર્શાવી છે. હવે એ વલોણાની કિંમતમાં જ્યારે 6,000 રૂપિયા દર્શાવી છે, ત્યારે એ વલોણાની જે વાસ્તવિક જે કિંમત છે, એ કિંમત જે એનું ખોખું છે, એ ખોખું અમે જોયું. એ ખોખા ઉપર બોસ કંપનીનું છે, એ ખોખા ઉપર જે એની મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ કહું છું, એના ઉપર 2,250 રૂપિયા લખેલા છે. અને આ પેઢીએ 6,000 રૂપિયાનું વલોણુંનું બિલ આપ્યું છે. તો આ પેઢીની પણ તપાસ થવી જોઈએ. જીએસટી ડિપાર્ટમેન્ટને મારે વિનંતી છે, એમણે પણ આ પેઢીની તપાસ કરવી જોઈએ. અને આ જે ભ્રષ્ટાચાર આચરનાર જે વોર્ડન છે, જે જેન્ડર છે, જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, કે આવા પ્રકારની ગંભીર બેદરકારી જો અમારા જેવા સામાન્ય લોકો આ પ્રકારના મુદ્દાઓને ગોતી આવતા હોય તો આ બધી જ બાબતોની રજૂઆત લેખિતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વોર્ડનોએ કરી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. એટલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ ભ્રષ્ટાચાર સાથે પૂરેપૂરા સામેલ છે અને એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ.